નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। ધાનેરામાં ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન, હેલ્મેટ અને નિયમોના પાલન પર ભાર। ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના ઉત્સાહજનક માર્ગદર્શન અને આદેશ હેઠળ ધાનેરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શહેરમાં રોડ સેફટી અને જનજાગૃતિ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસના સંજયભાઈ બારોટ અને જીઆરડી જવાનો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મુખ્ય મુદ્દાઓ અને અપીલ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે ચેતવણી, ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ક્યારેય પણ રોંગ સાઇડ વાહન ન ચલાવવા માટે વિશેષ અપીલ કરવામાં આવી હતી, જેનાથી ગંભીર અકસ્માતો નિવારી શકાય। હેલ્મેટની અનિવાર્યતા બાઇક ચાલક માટે જ નહીં પરંતુ પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। સલામતીને સર્વોપરી રાખી બંને સવારોએ હેલ્મેટ અચૂક પહેરવું તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। માર્ગ સલામતી જાગૃતિ, અકસ્માતોનું પ્રમાણ ઘટે અને લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચે તે માટે ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ કરાઈ હતી। ધાનેરા ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલથી સ્થાનિક નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે અને સૌએ આ અભિયાનને આવકાર્યું છે। અહેવાલ ઇકબાલભાઈ મેમણ, ધાનેરા। સાહેબના સૂચનાથી અને અમારા ધાનેરા પીઆઈસીની માર્ગદર્શન સૂચના હેઠળ ધાનેરામાં એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે। લોકોને એ બાબતે જાગૃત કરવામાં આવે છે કે ફરજિયાત બાઇક ઉપર તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું, તમે પણ પહેરો અને તમારા પાછળ બેઠેલા વ્યક્તિને પણ ફરજિયાત પહેરાવો, જેના કારણે હેલ્મેટ ન પહેરવાના કારણે દુર્ઘટના ન બને, જેની તકેદારી રાખવી એ તમારી બધાની ફરજ છે। એ લોકોને જાગૃત કરવા। બીજું, જે જગ્યા ઉપર ગેરકાયદેસર કટ બનેલા છે એ કટમાંથી પસાર થવું નહીં, રોંગ સાઈડમાંથી નીકળવું નહીં વ્હીકલને, એ ખાસ કરીને તકેદારી રાખવી એ બાબતની। બીજું કે કોઈ પણ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે પાર્કિંગ ન કરવો વાહન, જેના કારણે કોઈ પાછળથી આવતા કોઈ વ્હીકલને નુકસાન થાય, એમને પણ નુકસાન થાય, એમની દરેક ડ્રાઈવરોને સમજ કરવામાં આવે છે, જે બાબતની આ લોકોને તકેદારી માટે એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે।